તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચાલુ કરીએ સ્વાધ્યાય 7.1 બરોબર. કાલે મેં એક વિડીયો મૂક્યો તો એમાં સ્વાધ્યાય 7.1ના બધા સૂત્રો ચલાવી લીધા, તો કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં, એ વિડીયો ખાલી જોઈ લેવાનો. તો પ્રશ્ન નંબર પહેલો, એમાં શું અંતર શોધવાનું છે. અંતર શોધો બરોબર. તો એમાં સૌથી પહેલો દાખલો, પ્રશ્ન નંબર પહેલાનો પહેલો દાખલો, રકમો 2, 3 અને 4 અને 1 બરોબર. તો સૌથી પહેલાં ધારી દો, ધારો કે એ 2 અને 3 અને બી 4, 1 એ આપેલ બિંદુઓ છે બરોબર. બિંદુઓ છે. તો હવે આપણે ઓલું કાલનું સૂત્ર લખીશું, એ બી બરાબર √x1 માઇનસ x2 નો વર્ગ પ્લસ y1 માઇનસ y2 નો વર્ગ. હવે x1 જો આ જે પહેલું હોય એને કહેવાય x1 અને આને કહેવાય y1, આને કહેવાય x2, આને કહેવાય y2 બરોબર. x1 y1 અને x2 y2. હવે મૂકો x1 માં કેટલા 2 માઇનસ 4 નો વર્ગ પ્લસ y1 y માઇનસ y2 3 માઇનસ 1 નો વર્ગ બરાબર. ફટાફટ 2 માઇનસ 4 એટલે માઇનસ 2 નો વર્ગ પ્લસ 3 માઇનસ 1 એટલે 2 નો વર્ગ બરાબર અંડરરૂટ 2 નો વર્ગ થાય 4, 2 નો વર્ગ થાય 4, અંડરરૂટ કેટલા આવ્યા 8 બરાબર. તો 8 તો 4 દુ 8 થાય, 4 બહાર નીકળી શકે, 2 નો વર્ગ થાય તો 2 √2 બરાબર. તો આમ આપેલ બિંદુઓ વચ્ચેનું અંતર 2 √ છે એવું લખી દેવાનું. જો આમ આપેલ બિંદુઓ વચ્ચેનું અંતર, બિંદુઓ વચ્ચેનું અંતર 2 √2 છે. ખબર પડી? જો 2, 3 અને 4, 1 આપેલા x1 કહેવાય, y1 કહેવાય, x2 કહેવાય, y2 કહેવાય. ધારો કે એના 2, 3 આમ અને બી 4, 1 આપેલ બિંદુઓ છે. સૂત્ર મૂકી દઈશું, અંતર સૂત્ર એ બી બરાબર x1 માઇનસ x2 નો વર્ગ પ્લસ y1 માઇનસ y2 નો વર્ગ. x1 2 અને x2 4 અને y1 3 અને y2 1, તો 2 માઇનસ 4 નો વર્ગ, 3 માઇનસ 1 નો વર્ગ. 2 માઇનસ 4 એટલે માઇનસ 2 નો વર્ગ અને 3 માં 1 જાય 2 નો વર્ગ. 4 પ્લસ 4 8 √8. 4 દુ 8 થાય એટલે 4 તો બહાર નીકળી જાય એટલે 4 નો વર્ગ થાય 2, તો 2 બહાર આવી ગયા અને 2, તો 2 √2. આમ આપેલ બિંદુઓ વચ્ચેનું અંતર 2 √2 છે. ખબર પડી? ચલો બીજો દાખલો ફટાફટ. હવે તો બીજો દાખલો જોઈએ. એમાં જ પ્રશ્ન નંબર પહેલાનો બીજો દાખલો, એમાં આપેલું હ -5 અને 7 અને -1 અને 3. જો x1 y1 x2 અને આ y2 બરાબર. આ ખાલી સમજાવવા માટે, બાકી લખવાની જરૂર નહીં. હવે પાછું ધારી લેવાનું. ધારો કે એના -5 7 અને બી -1 અને 3 આપેલ બિંદુઓ છે. આપેલ બિંદુઓ છે માટે એ બી બરાબર, સૂત્ર તો લખી જ દેવાનું, સૂત્રના માર્ક્સ મળો. x1 માઇનસ x2 નો વર્ગ પ્લસ y1 માઇનસ y2 નો વર્ગ બરાબર. હવે તો બહુ ઇઝી દાખલો આપણા માટે. x1 માઇનસ x2 નો વર્ગ, તો x1 માઇનસ x2
-5 અને આ નિશાનીનો માઇનસ અને આ -1 નો વર્ગ પ્લસ y1 - y2 7 - 3 નો વર્ગ બરાબર -5 તો આપણે છે માઇનસ માઇનસ પ્લસ એટલે +1 +1 -5 એટલે -4 નો વર્ગ પ્લસ 7 માંથી 3 જાય તો 4 નો વર્ગ આ -4 ખબર પડી કઈ રીતના આયા જો -5 તો -5 અને આ માઇનસ અને માઇનસ 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 પ્લસ એટલે +1 +1 અને -5 -5 અને +1 એટલે -4 આવી ગયું ચલો હવે આગળ સાદું રૂપ 4 નો વર્ગ 16 પ્લસ બીજા 4 નો વર્ગ 16 કેટલો આવ્યો 32 હવે ભાગ દુ 32 થાય 16 દુ 32 16 વર્ગ 4 નો તો 4√2 તો બસ 4√2 જવાય હવે આમ લખી દેવાનું આપેલ બિંદુ વચ્ચેનું અંતર આમ આપેલ બિંદુઓ વચ્ચેનું અંતર 4√2 છે બરોબર હવે આગળનો દાખલામાં AB -A અને -B સૌથી પહેલાં ધારી લેવાનું ધારો કે AB અને B -A અને -B બિંદુઓ આપેલા છે માટે સૂત્ર મૂકી દઈશું AB અંતર સૂત્ર √x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ બરાબર x1 a અને -x2 - a પ્લસ y1 b -y2 - b નો વર્ગ આ માઇનસ આનું અને આ માઇનસ આમાં આપેલો હોય ચલો હવે અહીંયા વર્ગ ભૂલી ગયા હવે આગળ જો આમાં a માઇનસ માઇનસ પ્લસ a નો વર્ગ પ્લસ b પ્લસ b નો વર્ગ અંડર રૂટ a પ્લસ a 2a નો વર્ગ પ્લસ b પ્લસ b 2b નો વર્ગ એક a અને એક એટલે 2a 1b અને પ્લસ 1b એટલે 2b નો વર્ગ બરાબર આટલું ખબર પડી હવે સાદું રૂપ આપી દઈએ 4a² પ્લસ 4b² બંનેમાં જો 4 કોમન કાઢીએ કે બંનેમાં તો 4 કોમન a² પ્લસ b² લખી દઈએ હવે 4 બહાર જતા રહે તો શું આવશે 2 આવે 4 વર્ગમૂળ અને 2 નો એટલે 12 2 હવે a² પ્લસ b² આવી ગયો જવાબ હવે આમ લખી દેવાનું આમ આપેલ બિંદુઓ વચ્ચેનું અંતર આપેલ બિંદુઓ વચ્ચેનું અંતર 2√a² પ્લસ b² છે દાખલો એમાં બિંદુઓ આપેલા છે 0 0 અને 36 15 વચ્ચેનું અંતર શોધો સૌથી પહેલા ધારો કે A 0 0 અને B 36 15 બિંદુઓ આપેલ છે તો AB નું અંતર સૂત્ર લખશું સૌથી પહેલા x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ બરાબર અંડર રૂટ x1
0 માઇનસ 36નો વર્ગ પ્લસ y1 0 માઇનસ 15નો વર્ગ બરાબર અંડર રૂટ માઇનસ 36નો વર્ગ પ્લસ માઇનસ 15નો વર્ગ બરાબર 36નો વર્ગ થાય આપણી જોડે 12 પ્લસ 15નો વર્ગ થાય 225 બરાબર હવે 12 પ્લસ 225 15 21 વર્ગમૂળ 39નું બરાબર તો લખવાનું આમ આપેલ બિંદુઓ વચ્ચેનું અંતર 39 છે બરોબર પછી બીજા દાખલામાં પૂછ્યું વિભાગ 7.2 માં ચર્ચા કરેલ તે બે શહેરો એ અને બી વચ્ચેનું અંતર શોધી શકો વિભાગ 7.2 પાના નંબર 86 ઉપર 7.2 માં એવું લખેલું જ છે અંતર સૂત્ર બરોબર હું ફોટો મૂકી દઈશ તો એમાં હવે એ અને બીનું અંતર શોધવાનું છે એ અને બીનું અંતર શોધો બરોબર ને તો જુઓ એમાં 7.2 માં શું લખ્યું કે શહેર બી એ શહેર એથી 36 કિલોમીટર પૂર્વમાં આ 7.2 માં લખ્યું એ જ લખવું બરોબર જોઈ લેવાનું અંતર સૂત્ર 7.2 માં પાના નંબર 86 ઉપર શહેર બી એ શહેર એથી 36 કિલોમીટર પૂર્વમાં અને 15 કિલોમીટર ઉત્તરમાં આવેલ છે બરોબર ધારો કે શહેર એ ઉગમ બિંદુ પર આવેલ છે બરોબર ઉગમ બિંદુ પર આવેલ છે ઉગમ બિંદુના યામ થાય 0 0 તો એના યામ થયા 0 0 અને બીના યામ આ 36 15 લખી દઈશું શહેર બીના યામ 36 15 થાય 36 15 થાય બરોબર હવે આપણી જોડે એના અને બીના બંને યામ આવી ગયા તો એના યામ છે 0 0 અને બીના છે 36 15 બંનેનું અંતર સૂત્ર શોધીશું બરોબર એ બી બરાબર તો 39 આવશે મેં શોધ્યું નહીં એનું કારણ આ રહ્યું 0 0 અને 36 15 એ અને બીના છે તો એ બી બરાબર x1 - x2 y1 - y2 નો વર્ગ કરી 39 આવી ગયું તો આનું બી 39 આવે બરોબર એટલે શોધ્યું નહીં આપણે હવે દઈશું આ શહેર એ અને બી વચ્ચેનું અંતર 39 છે બરોબર ફાસ્ટ ટ્રેક રિવિઝન તો જુઓ 7.1 નો બીજો દાખલો યામાં 0 0 અને 36 15 સૌથી પહેલા ધારો કે એ 0 0 બી 36 15 બિંદુઓ છે એ બી બરાબર x1 - x2 નો વર્ગ y1 - y2 નો વર્ગ x1 - x2 y1 - y2 માં 0 - 36 એટલે -36 નો વર્ગ -15 નો વર્ગ 36 નો વર્ગ થાય 12 96 15 નો વર્ગ થાય 225 15 21 વર્ગમૂળ 39 નો 39 નો વર્ગ 15 21 થાય તો આમ આપેલ બિંદુ વચ્ચેનું અંતર 39 છે પછી પૂછ્યું કે 7.2 માં એ અને બી વચ્ચેનું અંતર શોધો
તો એમાં શું આપેલું હોય? શહેર બી એ શહેર એથી 36 કિલોમીટર પૂર્વમાં અને 15 કિલોમીટર ઉત્તરમાં આવેલ છે. ધારો કે શહેર એ ઉગમ બિંદુ પર આવેલ છે, એવું આપણે ધારી લઈશું. ઉગમ બિંદુ પર એ શહેર આવેલ, તો એના યામ થાય 0 0 અને બિંદુ બીના યામ 36 15. બરોબર, 36 15 તો આવેલા જ છે. તો હવે એ બરાબર 0 0, બી બરાબર 36 15. બંનેનું અંતર અહીંયા આપણે શોધી લીધું. જો એ અને બી, તો એના યામ અહીંયા 0 0 હતા અને બીના 36 15. તો એ જ શોધવાનું હતું. તો આ 39 આવે. તો અહીંયા મેં ડાયરેક્ટ લખી દીધું એ બી બરાબર 39. તેથી શહેર એ અને શહેર બી વચ્ચેનું અંતર 39 થાય. બીજું બરાબર, એમાં બિંદુ આપેલા હા 1 5 2 3 અને -2 અને -11. બરાબર, સમરેખ છે કે નહીં તે સાબિત કરો. સમરેખ છે કે નહીં. બરાબર, સમરેખ માટે AB પ્લસ BC બરાબર AC થવું જોઈએ અને BA A અને Cની વચ્ચે હોય. બસ બરાબર. તો ચલો હવે ચાલુ કરીએ. હવે પહેલાં AB, તો પહેલાં સૌથી પહેલાં ધારી લેવાનું. ધારો કે A 1 5, B 2 3 અને C -2 અને -11 બિંદુઓ છે. માટે સૌથી પહેલાં AB શોધી લઈશું. AB બરાબર √x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ, x1 1 -x2 2 નો વર્ગ પ્લસ y1 5 -y2 3 નો વર્ગ બરાબર √-1 નો વર્ગ પ્લસ 5 × 3 2 નો વર્ગ બરાબર 1 નો વર્ગ થાય 1, 2 નો વર્ગ થાય 4 બરાબર √5. બરાબર, હવે √5ની કિંમત શોધવી પડશે. એ પછી હું તમને આગળ શીખવાડું. અભ્યાસ પહેલાં બધાનું શોધી લઈએ. AB પતી ગયું. હવે BC શોધશું. BC બરાબર, સૂત્ર લખો ફટાફટ, x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. BCમાં શું હોય? બીના યામ 2 3 અને Cના -2 -11. x1 - x2, y1 - y2. તો ફટાફટ હવે x1 માં 2 -x2 -2 નો વર્ગ પ્લસ y1 3 માઇનસ અને -11 નો વર્ગ બરાબર. હવે સાદુરૂપ આગળ દઈએ. 2 - 2, ચલો માઇનસ માઇનસ પ્લસ થાય એટલે 2, +2 અને +2 એટલે 4, 4 નો વર્ગ પ્લસ માઇનસ માઇનસ પ્લસ એટલે +11 અને 3, +3 અને +11 એટલે 14 નો વર્ગ બરાબર. 4 નો વર્ગ થાય 16 પ્લસ 14 નો વર્ગ થાય 196. હવે બંનેનો કરી દઈશું સરવાળો. 16 પ્લસ 196 બરાબર 212. હવે અહીંયા બી √212ની કિંમત શોધવી પડશે. બરાબર શું આવે એ હું તમને હમણાં શીખવાડું. પહેલાં આ જોઈ લો, ABBC. હવે આપણે શોધીશું AC ના યામ. તો અહીં એના યામ છે 1 5 અને C -2 -11. ચાલો હવે AC શોધીશું. AC બરાબર, સૂત્ર લખી દેવાનું સૌથી પહેલાં, x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ બરાબર બરાબર આ x1 આ x2 આ y1 આ y2 1 -2 નો વર્ગ પ્લસ 5 -11 નો વર્ગ બરાબર √3 નો વર્ગ પ્લસ 16 નો વર્ગ માઇનસ માઇનસ +2 +2 +1 થાય આ રીતે. ચલો 3 નો વર્ગ થાય 9, 16 નો વર્ગ થાય 256, 256 પ્લસ 9 265 બરાબર. હવે આમાં આ જે આવ્યું AC બરાબર √265, પછી AB બરાબર √5 અને BC બરાબર
212. તો આમની કિંમત શોધવી પડશે. તો જુઓ હવે આપણે એનો એ બી બરાબર √5 આવ્યું હતું, બરાબર, √5. તો એમાં હવે આપણે √5ની કિંમત કઈ રીતના શોધશું એ. તો આનામાં સૌથી પહેલાં તો એક ફોર્મ્યુલા યાદ કરી લેવાનું, √x + or - y બરાબર √x + y પછી 2 √x બરાબર. હવે અહીંયા માઇનસ પ્લસ ઓર માઇનસ, જો પ્લસ હોય પ્લસ ઉમેરીશું તો બધામાં પ્લસ, માઇનસ કરીશું તો માઇનસ બધામાં. એક્ઝામ્પલ જોઈએ, આપણે √5ની કિંમત શોધવાની. તો સૌથી પહેલાં એક્સ કઈ રીતના શોધશું એ જુઓ. 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, પછી 3નો વર્ગ 9. તો 3 અને 2ના વર્ગમાં આવો, બરાબર. તો જુઓ 5 આ બેની વચ્ચે આવે તો આ 4 લઈ લેવાનો સૌથી નજીકનો, 4 પછી 5 આવો તો બસ. હવે આપણે અહીંયા મૂકી દઈશું, એક્સમાં મૂકીશું 4. હવે 4માં કેટલા ઉમેરીશું તો 5, તો +1 ઉમેરવું પડે, માઇનસ તો કરાય નહીં. તો 4 + 1 5 થાય. તો આ સૂત્ર થઈ ગયું, આ x + y બરાબર, x + y. પહેલાંને x કહેવાય, બીજાને y કહેવાય. તો હવે અંદર જઈએ, ચલો √xમાં કેટલા મૂકશું 4, પ્લસ માઇનસ ના કરાય કારણ કે આ પ્લસ. હવે વાયમાં મૂકીશું 1, અહીંયા 2, નીચે 4 બરાબર. 4નું વર્ગમૂળ 2 પ્લસ 1 તો આમ જ રહેશે, પછી 2 ઇન્ટુ √4 એટલે 2 થાય. 2 + 1 2 દુ 4 આવ્યું. હવે આનો લસા 4 દુ 8 +1 અપંગ 4, 8 ને 1 9 અપંગ 4 બરાબર. હવે આનો ભાગાકાર કરી લઈએ, 9 4 4 દુ 8 એટલે 1 આવ્યો. ભાગના ચાલે એની પોઈન્ટ કરતો, પછી 0 4 દુ 8 2, હવે 0 ચોખ્ખું થાય 16. હવે આવ્યા 4 બરાબર, અને 4 એકા 4 પતી ગયું 2.24. એટલે ચલો તો હવે આપણે અહીંયા લખી દઈશું 2.2441 બરાબર. તો આપણે શું આવ્યું, √5 બરાબર 2.24 બરાબર. તમારે જુઓ કે એલસીમાં બી જોઈ શકો, √5ની કિંમત શોધીએ તો આટલો જ જવાબ આવશે એપ્રોક્સિમેટલી. આવી ગયું જો 2.24 √5. હવે એ જ રીતે આગળનું શીખવાનું. તો આ એકવાર ફરી રિવિઝન કરાવી લો. જો વર્ગમૂળની કિંમત શોધતા √5, તો સૌથી પહેલાં ફોર્મ્યુલા √x + or - y બરાબર √x + or - y અપંગ 2 √x બરાબર. પ્લસ ઉમેરીશું તો બધું પ્લસમાં, માઇનસ y ઉમેરીશું તો બધું માઇનસમાં. હવે √5માં x 4 કઈ રીતના લાવો, જો લેવાનું નજીકનું વર્ગમૂળ 4 અને 9 એટલે 4 નજીક હોય તો 4 લખી દીધા બરાબર. 4માં શું ઉમેરીશું તો 5 +1, આને x આને y ફોર્મ્યુલામાં આ રહ્યો બરાબર. √x એટલે 4 મૂકીશું, yમાં શું હોય 1 તો 1, 2 ના 2 પછી √x નો 4 આ રહ્યો. જો હવે સાદુરૂપ આપી દઈશું, સાદુરૂપ આપ્યું 9 અપંગ 4 નો અપંગ 4નો ભાગાકાર કર્યો 2.24 આવી ગયું. તો √5ની કિંમત આવી 2.24 બરાબર. વેરી ઇઝી, ખબર પડી ગઈ. તો આ રીતે શોધાય વર્ગમૂળ. તો હવે આપણે 2.24 આવતું હતું એ બી બરાબર, તો એમાં એપ્રોક્સિમેટલી 2.24 લખી દઈએ, પાછળનો 1 નહીં લખી ચાલશે. અને અહીંયા કૌંસમાં લખી દેવાનું આશરે. ટ્રીક તો તમને ખબર પડી ગઈ. એ જ રીતે હવે બીસી બરાબર, બીસીની કિંમત લખી દેવાની 14.56 આશરે બરાબર. આ કૌંસમાં લખવાનું, એટલે આશરે એટલે એપ્રોક્સિમેટલી. એસી √265 બરાબર 16.28 આશરે. આનો બી વિડીયો બનાવી દઈશ હું કે √265ની કિંમત કઈ રીતના શોધી બરાબર. હવે ચલો હવે આપણે એવલી જઈએ. હવે આપણે સમરેખ AB + BC બરાબર AC સાબિત કરવાનું, સમરેખ છે કે નહીં તેના માટે. તો AB + BC બરાબર AC. ફટાફટ ABની કિંમત મૂકીશું, AB બરાબર 2.24 પ્લસ BCમાં શું હતું, BCમાં 14.56 બરાબર.
આ બરાબર એસી થાય કે નહીં? તો પહેલાં આની તો એ 2.24 પ્લસ 14.56નો સરવાળો કરશું તો 16.80 આવશે. 16.80 અને એસી બરાબર કેટલા? એસી બરાબર 16.28. તો AB પ્લસ BC નોટ ઇક્વલ ટુ એસી થાય. બરાબર થઈ ગયું. તો હવે બસ અહીંયા આપણું સાબિત થઈ ગયું. જો આવું બી થઈ શકે ને, AB પ્લસ BC બરાબર નોટ ઇક્વલ ટુ એસી તો થઈ ગયું એટલે સમરેખ નહીં. પણ આવું બી થઈ શકે ને કે જો AB પ્લસ એસી બરાબર BC થઈ શકે, સંભાવના. પછી BC પ્લસ એસી બરાબર AB, આ બંને બી તો થઈ શકે ને. તો આ બંને બી ચેક કરી લઈશું. AB પ્લસ એસી બરાબર BC, BC પ્લસ એસી બરાબર AB. તો AB પ્લસ એસીનો સરવાળો કરી લઈએ. AB કેટલા આપણી જોડે? 2.24. આ રહ્યા AB 2.24 પ્લસ એસી કેટલા? એસી 16.28. બરાબર. તો આની બરાબર 52. બરાબર. તો આ થયું AB પ્લસ એસી અને BC કેટલું? BC છે 14.56. BC બરાબર 14.56. તો આ AB પ્લસ એસી નોટ ઇક્વલ ટુ BC થયું. આ જ રીતે BC પ્લસ એસી બરાબર એસી. તો BCમાં કેટલું? 14.56 પ્લસ એસીની કિંમત કેટલી? 16.28 બરાબર AB 2.24. બરાબર. તો હવે જો કોમન સેન્સ 14.56 પ્લસ 16.28 બરાબર 2.24. બરાબર. તો 14.56 અને 16.28 બરાબર 2.24. તો આ બરાબર તો ના થાય, આનો સરવાળો તો મોટો જ થશે. 16 અને 14 બરાબર 2 નહીં આવે. તો એટલે AB પ્લસ BC બરાબર એસી તો ના થયો. બરાબર. પછી આપણે આ જોજો AB પ્લસ એસી બરાબર BC, AB ના થયો. અને BC પ્લસ એસી નોટ ઇક્વલ ટુ AB. બરાબર. કંઈને ના થાય એટલે સમરેખ નથી. આમ આપેલ બિંદુઓ સમરેખ નથી. ખ્યાલ પડે. ત્રીજો દાખલો ફરી એકવાર સમજાવી દો. જુઓ, સમરેખ છે આ બિંદુઓ સાબિત કરવાનો. AB પ્લસ BC બરાબર એસી સાબિત કરશું. A 1, 5, B 2, 3 અને C -2 અને -11. બરાબર. સૌથી પહેલાં AB શોધશો. x -x2 પ્લસ y -y2. તો AB ના આમ x1 x2 y1 y2 આ રીતે સાદુરૂપ આપશું. સાદુરૂપ આવડત છે. AB બરાબર √5. √5ની કિંમત કઈ રીતના શોધાય એ વિડીયોમાં મેં બતાવી દીધું. એની આવશે 2.24. BCમાં બી આ રહ્યા. BC ના આમ 2, 3 અને -2 -11. x1 x2 y1 y2 લઈ લઈશું. આ રીતે આને ભાઈ કિંમતમાં મૂકી દઈશું. તો આનો BC બરાબર √212 જવાબ આવશે. 14.56. રૂટ કાઢશું તો રૂટ કાઢતા મેં શીખવાડી દીધું. હવે પાછળ એસી શોધશું. તો એસીમાં બરાબર √200 પાસે બરાબર 16.28 આવે. બરાબર. હવે આપણે AB પ્લસ BC બરાબર એસી સાબિત કરવાનું. AB આવે 2.24, એસી પછી BC આવે 14.56. બંનેનો સરવાળો 16.80 અને એસી 16.28. તો AB પ્લસ BC નોટ ઇક્વલ ટુ એસી. જો આટલું થાય તો સમજી લેવાનું સમરેખ નથી. પછી આના સિવાય એકવાર ચેક કરી લેવાનું. AB પ્લસ એસી બરાબર BC થાય, BC પ્લસ એસી બરાબર AB થાય. આમનો સરવાળો મેચ કરે કે નહીં એ બી જોઈ લેવાનું. ટાઈમ હોય તો, નહીં તો ચાલે. આનું કરશો AB પ્લસ BC બરાબર એસી 2.24. આ મેચ ના થાય એટલે અસમરેખ જ કહેવાય. અસમરેખ એટલે સમરેખ ના કહેવાય. બિંદુ સમરેખ નથી. હવે AB પ્લસ એસી બરાબર BC. તો ABની કિંમત 2.24, એસી 16.28 બરાબર 18.52 અને BC આપણી જોડે 14. 16 ને 17 18 બરાબર 14 તો ન થાય. કોમન સેન્સ એટલે નોટ ઇક્વલ ટુ. તો AB પ્લસ એસી નોટ ઇક્વલ ટુ BC અને BC પ્લસ એસી બરાબર AB. BCની કિંમત 14.56, એસીની 16 અને AB બરાબર 2.24. 16 અને 14નો સરવાળો 2 કરતાં મોટો થાય એટલે નોટ ઇક્વલ ટુ. તો આ બી નોટ ઇક્વલ ટુ થાય. તો બસ હવે અહીંયા લખી દઈશું.
એ બી પ્લસ BC નોટ ઇક્વલ ટુ AC. મેન તો આ જ કામનો, આ જ ના થાય એટલે આ બંને ચેક ના કરો તો બી ચાલે, પણ ટાઈમ હોય તો ચેક કરી લેવાનું. આમ આપેલ બિંદુઓ સમરેખ નથી. સૌથી સારું, ચલો મળીએ હવે. ચલો હવે આગળનો આપણે ચોથો દાખલો જોઈ લઈએ. દાખલા નંબર 4. એમાં શું કીધું? યામ આપેલા 5 - 2 6 4 અને 7 - 2 એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. ત્રિકોણના શિરોબિંદુઓ છે કે નહીં? તો જો સમદ્વિબાજુ એટલે મેં તમને કીધું ઓલા સૂત્ર IMP સૂત્રવાળા વિડીયોમાં, સમદ્વિબાજુ એટલે બે બાજુ સરખી, એટલે AB બરાબર BC થાય, નોટ ઇક્વલ ટુ AC થવું જોઈએ. બરાબર, ગમે તે એક બાજુ, ગમે તે બે બાજુ સરખી હોવી જોઈએ, એક ના થવું જોઈએ. ભલે AB ના થાય પણ BC બરાબર AC થાય, ભલે AC BC થાય AB ના થાય, એ રીતે સમજી ગયા? આવું, આ તો ખાલી યાદ માટે, બે બાજુ સરખી થવી જોઈએ, એક ના થવી જોઈએ. ચલો તો હવે જોઈએ, ચાલુ કરીએ દાખલો અહીંયાથી. સૌથી પહેલાં મુહૂર્ત કરીશું. ધારો કે A 5 - 2 B 6 4 અને C ના યામ 7 - 2 બિંદુઓ છે. માટે સૌથી પહેલા AB બરાબર, એમાં x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. બરાબર બરાબર x1 - x2 5 - 6 5 - 6 નો વર્ગ પ્લસ -2 -4 નો વર્ગ બરાબર અંડરરૂટ -1 નો વર્ગ પ્લસ 4 - 6 નો વર્ગ બરાબર -1 નો વર્ગ 1, 6 નો વર્ગ થાય 36 બરાબર √37. બરાબર, AB આવી ગઈ. હવે BC, B ના યામ લખી દો. સૌથી પહેલાં 6 4 અને C ના યામ 7 - 2. ફરી BC બરાબર અંડરરૂટ સૂત્ર મૂકી દઈશું. હું સૂત્ર લખતો નહીં પણ તમારે લખવાનું. x1 - x2 નો પ્લસ y1 - y2 નો બરાબર ડાયરેક્ટ 6 - 7 નો વર્ગ પ્લસ 4 - -2 નો વર્ગ. આ સૂત્રમાં આવે એનું અને -2 એનું. ચલો ફટાફટ 6 - 7 એટલે -1 નો વર્ગ પ્લસ 4 અને આ પ્લસ થાય 6 નો વર્ગ -1 નો વર્ગ થાય 1, 6 નો 36 બરાબર √37. બરાબર, હવે AC શોધવાનું. AC એના યામ છે 5 - 2 અને C ના યામ 7 - 2. ચલો AC બરાબર √x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ બરાબર અંડરરૂટ 5 અને -2 નો વર્ગ પ્લસ આ તો -2 આ +2 એટલે આ તો 0 થઈ જાય, એટલે -2 નો વર્ગ થાય 4 બરાબર, 4 નું થાય 2. આવી ગયું. હવે આપણે જોઈશું અહીંયા આપણી જોડે શું મળ્યું. AB બરાબર √37, BC બરાબર √37 અને AC બરાબર 2. આ રહ્યું AC બરાબર 2. પછી આ √37 BC બરાબર અને AB બરાબર √37. તો આપણી જોડે AB બરાબર BC નોટ ઇક્વલ ટુ AC થઈ ગયું સાબિત. AB બરાબર BC નોટ ઇક્વલ ટુ AC. તો આમ ત્રિકોણ ABCમાં A, B
અને સી એ સમદ્વિબાજુ ત્રિકોણ છે તેમ કહેવાય. પતી ગયું. ત્રિકોણ છે. ખબર પડી? પતી ગયું. પછી લખી દેવાનું. હજુ એક પણ લખવો હોય તો. આપેલ બિંદુઓ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. ખબર પડી?